તો અમદાવાદમાં સિક્યુરિટી એજન્સીઓમાં તપાસનો ધમધમાટ. સિક્યુરિટી ગાર્ડ દ્વારા બળાત્કાર બાદ પોલીસ હરકતમાં આવી છે. સિક્યુરિટી એજન્સીમાં એસઓજીની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી છે. શહેરની તમામ સિક્યુરિટી એજન્સીઓ પર ચેકિંગ કરવામાં આવશે. મહત્વનું છે કે જે સિક્યુરિટી એજન્સીએ બળાત્કારીને નોકરી પર રાખ્યો હતો તે એજન્સીનું લાયસન્સ જ એક્સપાયર થયું હોવાનું સામે આવી ચૂક્યું છે. સાથે જ આ દુષ્કર્મીને આ આરોપીને કોઈ જ પુરાવા વગર જ નોકરી પર રાખી લેવાયો હતો. જે મામલે સિક્યુરિટી એજન્સીના સંચાલક ને દબોચી લેવાયો છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જો કે આવું અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે કે કેમ તે મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, જેમાં શહેરની તમામ સિક્યુરિટી એજન્સીઓમાં પોલીસ દ્વારા તબક્કાવાર તપાસ હાથ ધરવામાં આવશે. હાલ તો એસઓજીની ટીમ દ્વારા સિક્યુરિટી એજન્સીમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તો જે રીતે અમદાવાદમાં એક દુષ્કર્મની ઘટના બની હતી અને જે આરોપી હતો તે સિક્યુરિટી ગાર્ડ નીકળ્યો હતો, તેની તપાસમાં એ પણ ખુલાસો થયો હતો કે તે A1 સિક્યુરિટી સર્વિસમાં નોકરી કરતો હતો. જ્યારે વિગતે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ જે સિક્યુરિટી સર્વિસ છે તેનું લાયસન્સ 4 મહિના પહેલા જ એક્સપાયર થઈ ચૂક્યું હતું. અને આ જ સિલસિલામાં હવે પોલીસે અન્ય એજન્સીમાં પણ તપાસ હાથ ધરી છે. વધુ વિગતો લઈશું. સંવાદદાતા ઉદય આપણી સાથે ફોનલાઈનથી જોડાઈ ગયા છે. ઉદય, એસઓજીએ સઘન તપાસ હાથ ધરી છે. કઈ દિશામાં અને કયા મુદ્દાઓને લઈને આ તપાસ ચાલી રહી છે? ફલ્ગુની, જે પ્રમાણે અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે બળાત્કારનો બનાવ સામે આવ્યો હતો, જેની અંદર સિક્યુરિટી ગાર્ડ તે બળાત્કાર ગુજારીનું સામે આવ્યું હતું. ત્યારબાદ જે છે એ સિક્યુરિટી એજન્સીમાં જે કામ કરતો હતો A1 સિક્યુરિટી એજન્સી, તેની પર ફરિયાદ નોંધી તેના માલિક સામે કાયદેસરના પગલાં પણ લેવામાં આવેલા છે. આ સાથે જ બનાવ બનતાની સાથે જ તે અમદાવાદ શહેરની એસઓજી દ્વારા અત્યારે અમદાવાદ શહેરની તમામ સિક્યુરિટી એજન્સીના લાયસન્સના વેરિફિકેશનનું કામ જે છે એ હાથ ધરેલું છે. સાથે જ જે સિક્યુરિટી ગાર્ડ જે કામ કરતા હોય છે તેને લઈને કોઈ નીતિ નિયમો પડાય છે, નથી પડાતા, શું કોઈ બેદરકારી રાખવામાં આવે, નથી રાખવામાં આવતી. જે પણ સિક્યુરિટી એજન્સી જે છે એના લાયસન્સ પૂર્ણ થઈ ગયા હોય તો એના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી જે છે અત્યારે હાથ ધરવામાં આવેલી છે. બિલકુલ ઉદય, આભાર આપનો માહિતી આપવા બદલ. તો એસઓજીની ટીમ સિક્યુરિટી એજન્સીઝમાં તપાસ કરી રહી છે. કોઈ બેદરકારી રાખવામાં આવી રહી છે કે કેમ, સિક્યુરિટી ગાર્ડને પૂરતી તાલીમ આપવામાં આવી રહી છે કે કેમ, તેની ઓળખની ખરાઈ કરીને જ તેમને નોકરી આપવામાં આવી રહી છે કે કેમ, આ તમામ મુદ્દાઓ પર સઘન તપાસ કરવામાં આવી રહી છે.